જય સચ્ચિદાનંદ. વેલકમ ટુ સ્ટેમ લેબ. તો આપણે અહીંયા સ્ટેમ લેબની અંદર છે ને ટોટલ 9 પ્રોજેક્ટ છે અને એની અંદર આપણે 3 પાર્ટ પાડેલા છે. સૌથી પહેલું રોબોટિક્સ છે, ત્યાર પછી ફૂડ સાયન્સ છે અને ત્યાર પછી ઇન્ટરેક્ટિવ ઝોન છે. તો ચાલો બધા પ્રોજેક્ટ જોઈએ. શું તમને લાગે છે કે અત્યારના આધુનિક યુગમાં આપણું ઘર પણ સ્માર્ટ અને ટેકનોલોજી યુક્ત હોવું જોઈએ? તમે આવો જે ઘરનું સેમ્પલ મોડેલ બનાવ્યું છે કે જેની અંદર બલ્બ અને ફેનનો ઉપયોગ કરો છે, તો તમે આને ફોનથી તમે આને ઓપરેટ કરી શકો. ફોન છે, તમે ટેબ્લેટ છે, કોઈ બી વસ્તુથી તમે આને ઓપરેટ કરી શકો. એટલે અમે એક્ઝામ્પલ માટે 2 વસ્તુનું કર્યું છે, પણ તમે ઘરની બધી જ ઇલેક્ટ્રિક વસ્તુ જેમ કે એસી છે, ટીવી છે, એ બધી જ વસ્તુને છે ને ફોનથી ઓપરેટ કરી શકો. અને ફોન સિવાય તમે જો લેપટોપ યુઝર હો, ટેબ્લેટ યુઝર હો, તો તમે એનાથી પણ એનો ઉપયોગ કરી શકો. અને એક ફાયદા આના એ થાય કે તમે જલ્દી ઓપરેટ કરી શકો બધી વસ્તુઓને. અને બીજું એ કે જે રિડ્યુસ એનર્જી એટલે કે એનર્જીનો સેવ કરે છે. જેમ કે તમે તમારા ઘરમાં સેન્સર લગાડો તો ત્યારે જ ખાલી ડિટેક્ટ કરશે ને ત્યારે જ એનર્જી વેસ્ટ થશે, બાકી બધાના ટાઈમમાં એનર્જી સેવ થશે. આનંદ, આ અમારો પ્રોજેક્ટ પોપિંગ બબ્બા છે, જેમાં અમે વિવિધ બ્રાન્ડના સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ કરીને પોપિંગ બબ્બા બનાવ્યા છે. સોફ્ટ ડ્રિંકની અંદર સોડિયમ અલ્જિનેટ નાખી પરપટા દૂર કરવા તેને આખી રાત રેફ્રિજરેટરમાં રાખ્યું હતું. રેફ્રિજરેટરમાં રાખ્યા પછી તેને કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ડ્રોપવાઇઝ ઉમેરવામાં આવ્યું હતું. ડ્રોપવાઇઝ ઉમેરવાથી જેલ જેવી રચના થાય છે. આમાં એવું હોય છે કે સોડિયમ અલ્જિનેટ 2 પ્રકારના મોલેક્યુલ્સ ધરાવે છે. પહેલો નેગેટિવ ચાર્જ અને બીજો પોઝિટિવ ચાર્જ. જ્યારે આ બંને ચાર્જ ભેગા થાય છે ત્યારે કેલ્શિયમ અલ્જિનેટ બનાવે છે અને જેલ જેવી રચના કરે છે. અને અહીંયા બનાવવા માટે અમે ફેન્ટાનો જ્યુસ લીધો છે, જેમાં સોડિયમ એલ્જિનેટ એડ કર્યું છે અને આ કેલ્શિયમ ક્લોરાઇડનું સોલ્યુશન છે. તો જ્યારે ફેન્ટાના ડ્રોપ્સ આમાં જાય છે તો એ સ્ફેરિકલ સબસ્ટન્સમાં કન્વર્ટ થઈ જાય છે, કારણ કે જે કેમિકલ રિએક્શન આમાં થાય છે સોડિયમ એલ્જિનેટ એટલે કેલ્શિયમ ક્લોરાઇડના વચ્ચે, એને મોલિક્યુલર ગેસ્ટ્રોનોમી કહેવાય છે, જેથી બોબા બને છે. અને આને બન્યા પછી આમાં અમે 1 મિનિટ રહેવા દઈએ જેથી એ સ્ટેબલ થઈ જાય. પછી એને નોર્મલ પાણીમાં વોશ આઉટ કરી દઈએ, કારણ કે અમે આમાં કેમિકલ્સ યુઝ કર્યા છે. તો નોર્મલ વોટરમાં નાખવાથી એ કેમિકલ્સ વોશ આઉટ થઈ જાય છે અને પછી અમે આ કોઈને આપી શકીએ. I have wondered how the dyes are used to coat candies are made. We perform an experiment with Skittles and gems are made up of single component or more than 2 components. Our hypothesis was that such as primary colors like red, yellow and blue will not separate in any color, but such as candies colors like purple, green and orange will separate in least 2 colors. To test our hypothesis, we perform an experiment. We placed the extract dye on a strip of chromatography paper. Then we dipped this strip into the solvent water. Due to the capillary action, water comes up. Then we calculate RF value, means retention factor. RF value is calculated by the help of the ratio to the distance travelled by component by distance travelled by water. Our result came that Skittles purple color was split in red and blue color, Skittles red color was split in red color, Skittles orange color was split in orange color, Skittles green color was split in yellow and blue color, Gems blue color was split in blue color, Gems orange color was split in yellow and red color, and Gems green color was split in yellow and blue color. So our hypothesis was partially true because Skittles orange was not split in any color, but Gems orange was split in 2 colors. And this technique is mostly used in manufacturing factories and etc. Thank you. આ 2 લાકડીઓ વડે બોલ બેઝને સ્પર્શ સાથે તે રીતે ઉપર ઘસે છે, ઉપરની તરફ રોલિંગ કરે છે. જ્યારે બોલ ઉપરની તરફ આવે છે ને ત્યારે તેનું સેન્ટર ઓફ માસ એટલે કે કેન્દ્ર દળ ઇક્વલ લેવલ ઉપર જાય, જેથી જેને એક ઇલ્યુઝન ક્રિએટ થાય છે કે એ ઉપરની તરફ ગતિ કરી રહ્યું છે, તે તેના સમાંતર લેવલ ઉપર જ ગતિ કરી રહ્યું છે. તમે ટ્રાયલ કર્યો હમણાં ત્યારે તમને તે એવું લાગ્યું કે ઉપરની તરફ ગતિ કરે છે, પણ એવું નથી. એક ઇલ્યુઝન ક્રિએટ કરે છે અને એના સમાંતર લેવલ ઉપર જ ગતિ કરે છે. જેથી આ એક એથ્લેટ છે, એને એક રિંગ ઉપર ચાલવાનું છે, તો એના હાથમાં જે સ્ટિક છે ને એનું સેન્ટર ઓફ માસ કેન્દ્ર દળ શોધીને એને ચાલશે, જેથી કરીને એને છે ને બેલેન્સિંગ ઇઝીલી થશે. અગર એને નહીં શોધે ને ચાલવાનું ટ્રાય કરશે તો એ પડી જશે. એટલે આના પાછળ એને સેન્ટર ઓફ માસનું કોન્સેપ્ટ યુઝ થાય છે. તો શું તમને ખબર છે કે આ કેવી રીતે કામ કરે છે?
આ પાસ્કલ્સના લો ઉપર કામ કરે છે, જે એવું કહે છે કે જ્યારે આપણે એક ભાગ પર પ્રેશર આપીએ છીએ તો તે પ્રેશર બીજા તમામ ભાગ પર પ્રસારિત થાય છે. અહીંયા હાઇડ્રોલિક ફ્લુઇડ્સ યુઝ કરવામાં આવે છે, જેમ કે તેલ અથવા પાણી. તે અસંકોચનીય દ્રવ્ય હોય છે જે પોતાની પ્રોપર્ટીઝ બદલતા નથી. જ્યારે આપણે આ સિરિંજમાં પ્રેશર આપીએ છીએ તો એ પ્રેશર વોટરથી ટ્રાન્સમિટ થાય છે, જેના વજહથી આ પાર્ટ્સ મૂવ થાય છે. આ રિયલ લાઈફમાં ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, જેવી રીતે કાર લિફ્ટર, જેસીબી, એરપ્લેનની બ્રેક્સ, કાર બ્રેક્સ અને અમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ. મોસ્ટલી આવી રીતે મોટી મોટી રાઇડ્સમાં તેલ યુઝ કરવામાં આવે છે. જય સચ્ચિદાનંદ. હા, અહીંયા વોટરથી પ્રેશર થાય છે. અહીંયાથી પ્રેશર થાય છે તો આ પાઇપના થ્રુ વોટરથી પ્રેશર ટ્રાન્સમિટ થાય છે, જેના વજહથી આ પાર્ટ મૂવ થાય છે. એટલે અહીંયા પ્રેશર લે તો એમ એર અને વોટર બંને છે, પણ મોસ્ટલી એરથી પ્રેશર વોટરથી. જ્યારે પણ આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે સર્કિટ ક્લોઝ થઈ જાય છે, જેના કારણે કરંટ પસાર થાય છે. જ્યારે આપણે સ્વિચ બંધ કરીએ છીએ ત્યારે સર્કિટ ઓપન થઈ જાય છે, જેના કારણે કરંટ પસાર નથી થતો. અને આનો ઉપયોગ મ્યુઝિયમમાં અને ઇલેક્ટ્રિક વસ્તુઓમાં થાય છે, જેમ કે ફ્રીજ અને ઓવનમાં. અહીંયા 3 લાઇટ મૂકી છે, તો પણ તમને કેવી રીતે 5 કલર જોવા મળે છે? અહીંયા કુલ 5 કલર છે. અમે 3 લાઇટ મૂકી તો બી તમને 5 કલર કેવી રીતે જોવા મળે છે? કલર મિક્સ કરીને. બરાબર છે. જ્યારે આપણી આંખમાં એક પડદો હોય છે, તેમાં રોડ્સ અને કોન હોય છે, જેમાં કોન્સમાં રેડ, ગ્રીન અને બ્લુ કલર જોઈ શકીએ છીએ. પણ આપણે રેડનું ઉદાહરણ લઈએ તો આપણે રીતે 16 શેડ્સ જોઈ શકીએ છીએ, અને આ 3 કલરથી આપણે મિલિયન ઓફ શેડ્સ જોઈ શકીએ છીએ. અમે જે આ પ્રયોગ કર્યો છે તે કોઈ ફિલ્મના બેકગ્રાઉન્ડમાં, કોઈ મોલ્સમાં થાય છે અને ડાન્સ પાર્ટીઓમાં થાય છે. Evening, Jai Sachidanand. Do you know that farmer face problems in farm? One of it is about water supply. Today we have solution for their problem, which is smart irrigation system. In this project, the benefit of it is that it saves your time, it saves your water, and help plant to grow better, which you have grown. તમે જોઈ જ શકો છો કે જ્યારે આ ડિટેક્ટ કરે છે કે પાણી છે ત્યારે તે મોટર બંધ થઈ જાય છે, અને જ્યારે પાણી નથી ત્યારે આ મોટર ઓન થઈ જશે. જય સચિદાનંદ. તમને ક્યારે પાર્કિંગ કરવાનો પ્રોબ્લેમ પડ્યો છે? એની માટે અમે લોકો એક પ્રોજેક્ટ બનાવ્યો છે, જેનું નામ છે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ. એમાં અમે લોકોએ જમ્પર વાયર, સર્વો મોટર, આ સેન્સર્સ ને આરડીઓનું વાપર્યું છે. જ્યારે કોઈ ગાડી અંદર જાય ત્યારે એન્ટ્રી આ સેન્સર ગાડીને ડિટેક્ટ કરે અને એક સ્લોટ ગણાય, અને જ્યારે કોઈ ગાડી બહાર આવતી હોય ત્યારે એક્ઝિટ આ સેન્સર ગાડીને ડિટેક્ટ કરે અને એક સ્લોટ ફ્રી થાય. થેન્ક યુ. આ પ્રોજેક્ટમાં આપણે ગેટથી જ જોવા મળે છે કે અંદર કેટલા સ્લોટ લેફ્ટ છે. તો અગર સ્લોટ બધા ફૂલ હોય તો બેરિયર ખુલશે જ નહીં, અને ટ્રાફિક થવાના ચાન્સ બહુ ઘટી હશે. આનાથી પોલ્યુશનમાં બી ઘટાડો થાય છે, ટ્રાફિકમાં ઘટાડો થાય અને સુવિધા બી બહુ સારી મળે છે. થેન્ક યુ. Good evening everyone. Do you have faced any problem in the night with the lights? So for that we had made a project named Smart Street Light, in which the light turn on automatically. When the darkness fall on the LDR sensor gives the signal to the Arduino, and the Arduino starts all the LEDs. ગુડ ઇવનિંગ એવરીવન. શું તમે સૂર્યમુખીનું ફૂલ જોયું છે? જેવી રીતે સૂર્યમુખીના ફૂલનું મુખ સૂર્યની તરફ હોય છે, એવી રીતે અમે બનાવ્યું છે સ્માર્ટ સોલાર ટ્રેકર, જે સૂરજની દિશામાં ફરીને મહત્તમ ઉર્જા પ્રાપ્ત કરે છે. આના 2 પ્રકાર હોય છે, સિંગલ એક્સિસ અને ડ્યુઅલ એક્સિસ.
આની અંદર આર્ડિનો ઉનો, સર્વો મોટર, એલડીઆર મોડ્યુલ્સ અને સોલાર પ્લેટ્સ જેવા કમ્પોનન્ટ્સ વપરાણા છે. આ પ્રોજેક્ટનું કાર્ય એ છે કે જ્યારે એલડીઆર મોડ્યુલ પર સૂર્યનો પ્રકાશ પડશે ત્યારે એલડીઆર મોડ્યુલ પ્રોસેસિંગ માટે આર્ડિનોને સિગ્નલ આપશે અને તે પ્રમાણે મોટર ફરશે અને પેનલની પોઝિશન સૂર્યની તરફ થશે. શું તમે ક્યારે અંધારામાં અથડાયા છો? અન્ય લોકો જીવનમાં ઘણા પડકારનો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે રસ્તા ઉપરના માર્ગ. રસ્તામાં ઘણા બધા વાહનો વસ્તુઓ આવે છે, તે વસ્તુથી ટકરાઈ જાય છે. તે વસ્તુને ધ્યાનમાં રાખી અમે સ્માર્ટ સ્ટિક બનાવી છે. સ્માર્ટ સ્ટિકની આગળ કોઈ પણ વસ્તુ આવે તો અલ્ટ્રાસોનિક સેન્સર તે વસ્તુને સ્કેન કરી આર્ડિનો ઉનોની અંદર સિગ્નલ પહોંચાડે, તેથી બઝર ચાલુ થઈ જાય. ફીચરમાં વિચાર્યું છે કે પાણી અને આગના સેન્સર પણ ઉમેરીએ, ને એમરજન્સી SOS બટન, ને GPS ટ્રેકર પર ઉમેરીએ, ને અલ્ટ્રાસોનિક સેન્સરની તીવ્રતા પણ વધારો કરીએ. જય સચ્ચિદાનંદ. અમારા પ્રોજેક્ટનું નામ ઇન્વિઝિબલ પિયાનો છે. શું તમે પહેલાં કોઈ વાર ઇન્વિઝિબલ પિયાનો જોયેલો છે? શું તમે જોયેલું છે કે બેંક અને મ્યુઝિયમમાં રોબરી ન થાય એના માટે લેઝર સિક્યોરિટી સિસ્ટમ હોય છે? તો એ જ કોન્સેપ્ટનો યુઝ કરીને અમે ઇન્વિઝિબલ પિયાનો બનાવ્યો છે. તો આમાં જ્યારે લેઝર એલડીઆર પર પડે છે ત્યારે તે ઓફ કન્ડિશનમાં હોય છે અને કરંટ પાસ થતો નથી, પણ જ્યારે તેને હાથ વળી રોકી દેવામાં આવે છે ત્યારે તે ઓન કન્ડિશનમાં આવે છે અને એલડીઆરના સ્પેસિફિક નોટ્સ સ્પીકરમાં વાગે છે. આમાં અમે કોડિંગમાં લખ્યું છે કે એલડીઆર 7 એલડીઆર છે, એમાંથી અગર એલડીઆર 1 પર લાઇટ ના આવે તો સા વાગે, એલડીઆર 2 પર ના આવે તો રે. એવી રીતે આખા સારે કન્વર્ટ થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું તમે ક્યારે જોયું છે કોઈ પદાર્થ આંખની સામે હોવા છતાં તે આપણને દેખાય નહીં? તો અહીં આ કોન્સેપ્ટ વિશે આપણે થોડું સમજીશું. આહન, શું તું અહીંયા આવીને જોઈ શકે છે કે સ્કેલ તને અહીંયાથી દેખાય છે? તો અહીં એવું છે કે અહીં લેન્સ છે એ પ્રકાશના કિરણોને એવી રીતે વાળે છે કે જેથી થર્ડ અને ફોર્થ લેન્સની વચ્ચે બ્લાઇન્ડ સ્પોટ્સ ક્રિએટ કરે છે. એટલે જ્યાં સ્કેલ રાખવામાં આવી છે ત્યાં બ્લાઇન્ડ સ્પોટ છે અને સ્કેલને સપાટી પરથી પ્રકાશના કિરણો વળાંક લે છે, જેથી સ્કેલ ઇનવિઝિબલ બને છે અને દાદાનો ફોટો દેખાય છે. તમે ક્યારે ડાન્સિંગ રોબોટ જોયો છે? અમે એક ડાન્સિંગ રોબોટ બનાવ્યો છે જેનું નામ ઓટોબોટ છે. ઓટોબોટ એ એપિક પર્સનાલિટી ધરાવતો ઓપન સોર્સ મોડ્યુલર રોબોટ છે જે આપણને ક્રિએટિવિટી અને ટેકનોલોજી શીખવા માટેનો સાથીદાર છે. ઓટોબોટ ચાલી શકે છે, ડાન્સ કરી શકે છે, ઓબ્જેક્ટ પણ અવોઇડ કરી શકે છે. આ રોબોટ બનાવવા માટે અમે આર્ડિનો નેનો શિલ્ડ, અલ્ટ્રાસોનિક સેન્સર, સર્વો મોટર અને રોબોટ બોડી વાપરી છે. આ રોબોટ એન્ટરટેનમેન્ટ માટે વપરાય છે. Have you ever seen a crane? Cranes are a type of crawler which are vehicle that use continuous tracks made of metal and rubber segments. These tracks wrap around the front and rear sprockets which help propel the vehicle. To change direction, the tracks on the right side can be slowed down or even reversed, while the track on the left side continue to move forward. This allows crawlers to turn. This is the small model of it, but it don't have main part of crawlers, the tracks. Good evening. Have you seen a screw and nut before? Do you know the difference between a screw and a power screw? Screw is used for fitting purposes, but power screw is a mechanical device that transmits power into rotatory motion into linear motion. The best example of power screw is our project. In this project, the power screw is used here. The rotatory motion from motor is applied, so the nut converts the rotatory motion into linear motion and goes in a straight line. The more example of it is hospital bed, gantry system, unloading docks and etc.
Have you seen a dustbin that is dirty and people kept throwing their trash outside of the dustbin? Yes, I am sure. You have seen this at hospital, college, mall and many other places. To solve this problem, we created a smart dustbin. The smart dustbin there was one sensor. When someone comes front of the dustbin open and we put our garbage in the dustbin. Thank you. વિદ્યુત ઉર્જા વગરનું જીવન વિચારી શકો? જો ઉર્જા ન હોય તો તમે તમારો મોબાઈલ ફોન કેવી રીતે ચાર્જ કરશો? પણ તમને ખબર છે ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે? પવનચક્કી ફરીથી ઉર્જાને ઉત્પન્ન કરવાની એક રીત છે. પવનચક્કી પવન ઉર્જાનો ઉપયોગ કરી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે, જે ઘર, વ્યવસાય અને ઉદ્યોગો માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. જ્યારે પવનચક્કીના પાંખિયા પર પવન વહે છે ત્યારે પાંખિયા ફરે છે. પાંખિયાની એક બાજુ હવાનું દબાણ ઓછું છે અને બીજી બાજુ વધુ હોય છે. આ પરિભ્રમણ ઉર્જા જનરેટરમાં ટ્રાન્સફર જ કરવામાં આવે છે, જે તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. Do you know what an IT engineer does? Yes, they create games, websites and applications using programming language. But at our age, it is difficult to learn programming. But Scratch is a simple programming language that uses the block coding, making it easy to operate. With it, user can create interactive stories, games, animations by dragging and dropping the code blocks. Let's have a watch. Like Scratch, MIT is another website that uses block coding to create mobile applications for Android device. We developed chatbot in it. Let's have a look at it. We ask or suggest any question to chatbot. It gives correct answer related to that question. For example, we type who is Dada Bhagwan. It gives correct answer related to that question. જ્યારે આમાં મોશન કરીએ કાંઈ પણ તો એ તેને ડિટેક્ટ કરે વિડીયો સેન્સિંગથી, અને જે મોશન પ્રમાણે આપણે જે કોડિંગમાં લખ્યું હોય એ તેના પ્રમાણે એક્શન કરે. Good evening, Jai Sachidanand. If I place a marble on both of these ramps, on which ramp will the marble reach first? Curved or straight? Okay, let's try. So, as you see in curved ramp, the marble reach first. Any idea how this happened? So, in reality, straight path has shorter distance as compared to curved ramp. However, the average speed of the marble is faster in curved ramp as compared to straight ramp. The higher acceleration at the steeper point of a ramp overcomes the extra speed on the curved ramp. So the marble reaches faster on the curved ramp first. Thank you. What do you think will pop the balloon first? A single nail or a bed of nails? In single nail, pressing the balloon with force increases the amount of force on the balloon, which means all the pressure on the balloon is concentrated on a single nail. A single nail provides a less surface area to distribute the force. A small amount of force thus provides enough pressure for the nail to pop the balloon. When multiple nails are used, the force is distributed over a larger area, reducing the pressure on each individual nail point. So the balloon is able to withstand with a greater force before popping. Example for single nails are injection, inclined tooth and knife. And example for multiple nails are dams, skiing sandals, seat belts and wrapped glasses. Thank you. દાનંદ, શું તમને ખબર છે એર કેનન કેવી રીતે કામ કરે છે? તો જ્યારે આપણે એર કેનનના પાછળનું રબર ખેંચીએ છીએ ત્યારે અંદરનું દબાણ ઘટી જવાથી બહારની હવા અંદર આવે છે, અને જ્યારે તેને છોડીએ છીએ ત્યારે દબાણયુક્ત હવા બહારના વાતાવરણમાં ગતિ કરે છે. તે અદૃશ્ય હોવા છતાં તે પરમાણુથી બનેલી છે, તેને આપણે પવનથી અનુભવી શકીએ છીએ.
આનો ઉપયોગ ઔદ્યોગિક સફાઈમાં, કોન્ફિટીમાં અને પક્ષીઓને ડરાવવામાં થાય છે. Have you been on a roller coaster? Have you saw a roller coaster? So this is called a marble. In it there are two types of energy. One is potential energy and second is kinetic energy. On the top here you can see when marble is at the top it has maximum potential energy but no kinetic energy. When marble slowly goes down, potential energy gets converted into kinetic energy. At the last it has kinetic energy. Now I will say few examples. Potential energy examples. Foot before kicking a football. Kinetic energy examples. Moving aeroplane in the air, moving race car and moving bicycle. Thank you. Jai Sachidanand. Jai Sachidanand, we take different kinds of food for breakfast every day. So the purpose of our project is to find out how much fat are these food contain and they are healthy or not. So to notice, we take three kinds of food: potato chips, chocolates and almonds. So we did a hypothesis that that potato chips have the most fat and almond have the least fat. So to notice, after crushing the sample like this, we put it in different jar, added acetone in it, and then separated the liquid portion into different jars. And kept under cover for overnight. After that, the jars will only contain fat. So after waiting, I know that chocolate is the highest amount of saturated fat and almond have the highest amount of unsaturated fat. અમારા પ્રયોગનો હેતુ હતો કે આપણે જે મીઠું વાપરીએ છીએ તે મીઠાની અંદર આયોડિન છે કે નહીં. આયોડિન આપણા શરીરમાં જરૂરી પોષક દ્રવ્યો છે જે ચેપ લાગતો અટકાવે છે અને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. તે થાઇરોઇડ હોર્મોનને બનાવવામાં મદદ કરે છે અને ચયાપચય માટે અને પ્રોટીન બનાવવામાં મદદ કરે છે. અમે અમારા પ્રયોગમાં 4 અલગ અલગ મીઠા લીધા છે. પહેલું ટેબલ સોલ્ટ, રોક સોલ્ટ, બ્લેક સોલ્ટ અને સી સોલ્ટ. 4 અલગ અલગ કંપમાં સરખી માત્રામાં મીઠા લીધા. તેને ઓગળવા માટે નીચેની પાણી, હાઇડ્રોજન પેરોક્સાઇડ, સફેદ સરકો અને સ્ટાર્ચ સોલ્યુશન લીધું. આ બધાને મિશ્રણ કર્યા બાદ અંતમાં વાદળી કે જાંબલી રંગ મળે તો તે મીઠામાં આયોડિન છે. તો તમે કુદરતી મીઠા વાપરતા હોય તો તેની સાથે થોડી માત્રામાં આયોડાઇઝ મીઠું ખાવું જોઈએ, કેમ કે આયોડાઇઝ મીઠું ફેક્ટરીમાં બને છે અને આયોડિન ઉમેરવામાં આવે છે. કુદરતી મીઠી જે જગ્યાથી પ્રાપ્ત થાય છે તે જગ્યા પર આયોડિનની માત્રા કેટલી હોય તે આપણે ચોક્કસ ના કહી શકીએ. અમે અમારા પ્રયોગ દરમિયાન અનુમાન લગાવ્યું હતું કે બધા જ મીઠામાં આયોડિન મળશે અને સંચળ મીઠાની અંદર ઓછી માત્રામાં આયોડિન મળશે. તેથી અમારા પ્રયોગની અંતમાં અમને સંચળ મીઠાની અંદર ઓછી માત્રામાં આયોડિન મળ્યું. જય સચિદાનંદ, શું તમને લાગે છે કે ખોરાકનો રંગ તેના સ્વાદને અસર કરે છે? We were wondering the same thing. We thought that the color of food affects its taste. To check our hypothesis, we performed an experiment. We took 6 bowls of sweetened yogurt and added different food color in each of them, as you can see here. Then we tested this experiment on 10 volunteers. Out of them, 8 were not able to identify that it is yogurt. They were telling that it is of different flavors like chocolate, pineapple, apple. But 2 were able to identify that it is yogurt. From our result, we can conclude that color and taste both are important in identifying the food item. People first seeing the food item usually believed it to be of a particular flavor. Our hypothesis was correct. Good evening everyone. Do you know the smell of food affects its taste? We also wonder the same thing. We thought the smell of food affects its taste. To test our hypothesis, we performed the experiment. We took 5 paper bowls and added different fruit syrups in it, and took 5 plastic cups and added 5 different cotton balls and added fruity or floral scent in it. Then we blindfolded 10 volunteers and asked them what you have tasted. Then as you can see in our data, only one person was able to correctly identify all the flavors and other 9 volunteers were not able to identify more than 2 flavors. We can conclude that our hypothesis was correct. Smell does affect taste. Thank you. Jai Sachidanand. ગુડ ઇવનિંગ. જય સચ્ચિદાનંદ. શું તમે વિચાર્યું છે કે કઈ બ્રાન્ડની ચા સૌથી કડક હશે? અમને પણ એ જ પ્રશ્ન હતો. તે જાણવા માટે અમે એક પ્રયોગ કર્યો. તેમાં સૌપ્રથમ અમે રેડ લેબલ, ટાટા ટી અને વાઘ બકરી ચા લીધી. તેને 10 સેકન્ડ
30 સેકન્ડ 90 સેકન્ડ અને 180 સેકન્ડ સુધી ઉકાળી. અમે ફોટો રેસિસ્ટરના મદદથી પ્રકાશ માપવાનું ઉપકરણ બનાવ્યું. પછી તેના મદદથી અમે ઉકાળેલી ચામાં અવરોધો માપ્યા. તમે ગ્રાફમાં જોઈ શકો છો કે ટાટા ટી સૌથી વધારે કડક છે અને રેડ લેબલ સૌથી ઓછી કડક છે. ગુડ ઇવનિંગ, જય સચ્ચિદાનંદ. શું તમે વિચાર્યું છે કે ફળમાં કેટલું ડીએનએ હશે? અમે વિવિધ ફળોમાંથી ડીએનએની ચકાસણી કરવા એક પ્રયોગ કર્યો. અમે ધારણા કરી હતી કે સ્ટ્રોબેરીમાં સૌથી વધુ ડીએનએ છે, કારણ કે અમને રિસર્ચ કરતાં એવું જાણવા મળ્યું કે તે ઓક્ટોપ્લોઇડ છે, એટલે કે તેના દરેક કોષોમાં જીનોમની 8 નકલો છે. અમે બનાના, ઓરેન્જ, ડ્રેગન ફ્રૂટ, સ્ટ્રોબેરી અને કીવી જેવા ફળોનો ઉપયોગ કરી અમારો પ્રયોગ કર્યો. અમે પહેલાં ફળને ક્રશ કરી તેમાં ડિટર્જન્ટ સોલ્યુશન ઉમેર્યું, પછી તેને ગાળી તેમાં ઠંડુ આલ્કોહોલ ઉમેર્યું. આવી રીતે અમે ફળમાંથી ડીએનએ છૂટું પાડી શક્યા. આ પ્રયોગ પરથી અમને જાણવા મળે છે કે દરેક ફળમાં ડીએનએનું પ્રમાણ જુદું જુદું હોય છે. સૌથી વધુ ડીએનએ બનાના અને સૌથી ઓછું ડીએનએ કીવીમાં હતું. અમારા પ્રોજેક્ટનું નામ લેઝર આર્ટ છે. તમે જોઈ શકો છો, જ્યારે હું લેઝર ચાલુ કરી મિરર ઉપર પાડું ત્યારે તેનું રિફ્લેક્શન દિવાલ ઉપર પડે છે, અને હું પાછળથી કોઈ પણ સાઉન્ડ રિલીઝ કરું ત્યારે રબરની શીટ વાઇબ્રેટ થાય છે અને મિરર પણ વાઇબ્રેટ થાય છે. તેથી દિવાલ ઉપર અલગ અલગ પેટર્ન્સ બને છે. ગુડ ઇવનિંગ. તમે પહેલાં ધ્વનિ જોઈ છે? આજે આ પ્રોજેક્ટમાં આપણે ધ્વનિને જોઈશું. આ પ્રોજેક્ટમાં આપણે જ્યારે સ્પીકર ચાલુ કરે છે ત્યારે તેની સાઉન્ડ વેવ્સ ઉપરના સરફેસને વાઇબ્રેટ કરે છે અને અલગ અલગ પેટર્ન બનાવે છે. અલગ અલગ પેટર્ન અલગ અલગ ફ્રીક્વન્સી દ્વારા બને છે. રેતી ઊંચ હિલચાલમાંથી ન્યૂટન હિલચાલના પ્રદેશોમાં ખસે છે. ઇન્ફ્રાસાઉન્ડ દ્વારા વેલ અને હાથીઓ જેવા પ્રાણીઓ માટે ધ્વનિ તરંગો સંચારનું મહત્ત્વનું સ્વરૂપ છે. અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ સબમરીન દ્વારા અને તબીબી હેતુઓ માટે થાય છે. These demonstrations will show how magnet work. Place this magnet on the both sides of the bottles. Iron fillings are small shavings of ferromagnetic material. The lines of iron fillings follow the path of magnetic file. By showing you magnetic file pattern, magnets and by moving the magnet around, you can create different pattern. Magnet and magnetic file are relevant in our daily life, such as in electric motors, generator, MRI, data storage devices, and in magnetic locks. સચ્ચિદાનંદ, આ છે હાર્મોનોગ્રાફ. મને ખાતરી છે કે તમે સ્વિંગ પર અથવા સીસો પર બેઠા છો જે આગળ પાછળ ફરે છે. આપણે આ મોશનને હાર્મોનોગ્રાફ દ્વારા સમજી શકીએ છીએ. આ મોશન હાર્મોનિક મોશન અને પેન્ડુલમ ઓસિલેશનથી કામ કરે છે. આ મોશન વારાફરતી આગળ પાછળ ફર્યા કરે છે અને આ મોશન વચ્ચે આવવાનો પ્રયત્ન કરે છે, પણ બંને બાજુનો ફોર્સ તેને આવવા નથી દેતો. આ જે મોશન છે તે હાર્મોનોગ્રાફ મોશન છે અને એની લેન્થ ચેન્જ કરીને એનું વજન અને એંગલ ઓફ રિલીઝના લીધે અલગ અલગ પ્રકારની પેટર્ન્સ બને છે. જય સચ્ચિદાનંદ. આ પેટર્ન્સ હાર્મોનિક મોશન અને પેન્ડુલમ ઓસિલેશન્સના લીધે બને છે. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand, this is piano staircase. Piano staircase is an interactive interface which makes sound when we step on it. The piano staircase was
was a part of one theory which was initiatively supported by Volkswagen. On the idea of something as simple as fun can change someone's behavior easily. This experiment first took place in the subway station of Sweden, where a simple staircase was changed into a piano staircase. This encouraged people to choose staircase over the lifts and escalators. So today we made it. We use ultrasonic sensors, Arduino Uno, and some jumper wires. તમે ક્યારેક વાઈફાઈ કંટ્રોલ રોબોટ જોયો છે? વાઈફાઈ કંટ્રોલ રોબોટ એક એવો રોબોટ છે જે આપણે પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને તેને કંટ્રોલ કરી શકીએ છીએ. આ રોબોટમાં એક વાઈફાઈ મોડ્યુલનો ઉપયોગ થયો છે, જેમાં ટ્રાન્સમીટર અને રિસીવર તે બંને હોય છે. ટ્રાન્સમીટર જે હોય છે તે આપણા મોબાઈલના વાઈફાઈ ફેસિલિટીને યુઝ કરીને આ રોબોટમાં સિગ્નલ સેન્ડ કરે છે, અને રિસીવર જે છે તે સિગ્નલ્સને રિસીવ કરે છે અને આ રોબોટ ચાલે છે. આ રોબોટ બીજી બધી ડિવાઇસીસ સાથે કનેક્ટ કરવા માટે IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નામની ફેસિલિટીનો ઉપયોગ થાય છે. આ રોબોટ ઘણી બધી રેસ્ટોરન્ટ્સમાં તમને એઝ અ સ્માર્ટ વેટર રોબોટની જેમ કામ આવશે, અને આ રોબોટ પબ્લિકમાં લોકોને ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરે છે. જય સચ્ચિદાનંદ.